જૂનાગઢ બેઠક પહેલાં સોરઠ તરીકે ઓળખાતી ભાવનાબેન ચીખલિયા સતત 4 વખત ચૂંટણી જીત્યા. જશુભાઈ બારડ ભાજપની જીતનો સિલસિલો અટકાવ્યો. કોળી વિરુદ્ધ આહિર. જૂનાગઢ રાજેશભાઈ ચુડાસમા વિરુદ્ધ હીરાભાઈ જોટવા. દત્ત અને દાતારની ભૂમિ. જૂનાગઢ લોકસભા બેઠક પર 1991મી ભાજપનો દબદબો છે. 2004 માં કોંગ્રેસના જશુભાઈ બારડ સતત 4 વખતથી જીતીને સાંસદ બનનારા ભાવનાબેન ચીખલિયાને હરાવીને જીત મેળવી હતી. પરંતુ 2009ની આ બેઠક પર સતત ભાજપની જીત થઈ રહી છે. ભાજપે સિટિંગ સાંસદને ટિકિટ આપી. કોંગ્રેસે વિધાનસભામાં હારેલા ઉમેદવારને મેદાને ઉતાર્યા. જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપે આ વખતે ઘણા મનોમંથન પછી સિટિંગ સાંસદ રાજેશ ચુડાસમાને ફરી ટિકિટ આપી છે. વેરાવળના ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં સાંસદ રાજેશ ચુડાસમા સામે ફરિયાદ નોંધાયા બાદ તેમની ટિકિટ પર જોખમ હતું, પરંતુ ભાજપે ફરીથી તેમને જ ટિકિટ આપી છે. બીજી તરફ કોંગ્રેસે હીરા જોટવાને ટિકિટ આપી છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં હીરાભાઈ જોટવા કેશોદ બેઠક પરથી લડ્યા હતા, જેમાં તેમનો માત્ર 4208 મતથી પરાજય થયો હતો. ભાજપના ભાવનાબેન ચીખલિયા સૌથી વધુ વખત સાંસદ બન્યા. જૂનાગઢ લોકસભા બેઠક પર અત્યાર સુધીમાં એક જ મહિલા ચહેરો સાંસદ તરીકે ચૂંટાયો છે, જે ભાવનાબેન ચીખલિયા છે. તેઓ 1991ની 1999ની ચૂંટણીમાં સતત 4 વખત જૂનાગઢના સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2004 માં કોંગ્રેસના જશુ બારડ ભાવનાબેન ચીખલિયાને 40,921 મતોથી હરાવીને તેમની સતત થતી જીત પર બ્રેક મારી હતી. જૂનાગઢ લોકસભા સીટની 17 ચૂંટણીનો ચિતાર. પાર્ટી લીડ 2019 રાજેશ ચુડાસમા ભાજપ પૂંજા વંશ કોંગ્રેસ 1,50,211. 2014 રાજેશ ચુડાસમા ભાજપ પૂંજા વંશ કોંગ્રેસ 1,35,832. 2009 દિનુભાઈ સોલંકી ભાજપ જશુભાઈ બારડ કોંગ્રેસ 13,759. 2004 જશુભાઈ બારડ કોંગ્રેસ ભાવનાબેન ચીખલિયા ભાજપ 40,921. 1999 ભાવનાબેન ચીખલિયા ભાજપ પેથલજી ચાવડા કોંગ્રેસ 46,848. 1998 ભાવનાબેન ચીખલિયા ભાજપ જેઠાલાલ જોરા કોંગ્રેસ 90,311. 1996 ભાવનાબેન ચીખલિયા ભાજપ ગોવિંદભાઈ શેખડા કોંગ્રેસ 1,08,672. 1991 ભાવનાબેન ચીખલિયા ભાજપ ગોવિંદભાઈ શેખડા જનતા દળ 74,440. 1989 ગોવિંદભાઈ શેખડા જનતા દળ મોહનલાલ પટેલ કોંગ્રેસ 0.8,027. 1984 મોહનલાલ પટેલ કોંગ્રેસ રમણીક ધામી જનતા પાર્ટી 31,943. 1980 મોહનલાલ પટેલ કોંગ્રેસ આઈ વિરેન્દ્રકુમાર શાહ જનતા પાર્ટી 10,781. 1977 નરેન્દ્ર નથવાણી ભારતીય લોકદળ રતુભાઈ અદાણી કોંગ્રેસ 11,853. 1971 નાનજીભાઈ વેકરિયા કોંગ્રેસ વિરેન્દ્રકુમાર શાહ કોંગ્રેસ 54,530. 1967 વી જે શાહ સ્વતંત્ર પાર્ટી સી આર રાજા કોંગ્રેસ 10,886. 1962 ચિત્તરંજન રૂઘનાથ રાજા કોંગ્રેસ વેણીભાઈ આર્ય અપક્ષ 67,690. નોંધ 1962 પડેલાંગ જૂનાગઢ લોકસભા સોરઠ બેઠક તરીકે ઓળખાતી 0.957 સોરઠ નરેન્દ્ર નથવાણી કોંગ્રેસ ઉત્તમકુમાર વસાવડા 96,012. 1951 નરેન્દ્ર નથવાણી કોંગ્રેસ વેણીલાલ નાણાવટી અખિલ ભારતીય હિન્દુ મહાસભા 76,261. 1962 પહેલાંગ સોરઠ બેઠક હતી. અખિલ ભારતીય હિન્દુ મહાસભા વર્ષ 1962 માં જૂનાગઢ નામની લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી. આ પહેલાં 1951 અને 1957 માં સોરઠ લોકસભા બેઠક હતી. 1951 અને 1957 માં કોંગ્રેસના નરેન્દ્ર નથવાણી સોરઠ લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા હતા. ભાજપના ભાવનાબેન ચીખલિયા સૌથી વધુ વખત સાંસદ બન્યા. જૂનાગઢ લોકસભા બેઠક પર અત્યાર સુધીમાં એક જ મહિલા ચહેરો સાંસદ તરીકે ચૂંટાયો છે, જે ભાવનાબેન ચીખલિયા છે.
તેઓ 1991ની 1999ની ચૂંટણીમાં સતત 4 વખત જૂનાગઢના સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2004માં કોંગ્રેસના જશુ બારડ ભાવનાબેન ચીખલિયાને 40,921 મતોથી હરાવીને તેમની સતત થતી જીત પર બ્રેક મારી હતી. જૂનાગઢ સીટ છેલ્લી 3 ચૂંટણીના મતદાનનું સર્વૈયું 0.209. ગુજરાત 65%. સરેરાશ મતદાન. જૂનાગઢ 61%. જૂનાગઢમાં કુલ મત પડ્યા 10 એપ્રિલ 743 પુરુષો 5,42,217. 164% મત આપનાર. મહિલાઓ 4.540%. 2014. ગુજરાત 64%. સરેરાશ મતદાન. જૂનાગઢ 63%. જૂનાગઢમાં કુલ મત પડ્યા 9,42,257. પુરુષો 5,13,928. મહિલાઓ 4,23,553%. 2009. ગુજરાત 48%. સરેરાશ મતદાન. જૂનાગઢ 58%. જૂનાગઢ કુલ મત પડ્યા 7,60,020. પુરુષો 4,70,497. 162%. મત આપનાર. મહિલાઓ 3,42,452%. જે જીત્યા તે 10,000થી વધુની લીડથી જ જીત્યા. સોરઠ અને જૂનાગઢ લોકસભા બેઠક પરથી અત્યાર સુધીમાં જે સાંસદ ચૂંટાયા તે 10,000થી વધુ મતની લીડથી જ ચૂંટાયા છે. અત્યાર સુધીમાં કોઈ પણ સાંસદને 10,000થી ઓછી લીડ નથી મળી. સબસ્ક્રાઇબ, લાઇક, શેર @મયંક જોશી 222